ભાવનગર જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર પડતા પર પાટું જોવા મળી રહ્યું છે। હોંશે હોંશે ખેડૂતોએ પોતાના ખેતરમાં તલનો પાક તૈયાર કર્યો, પરંતુ હાલ તલના યાર્ડમાં ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ 1600 થી લઈ 1800 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ગત વર્ષે આ જ તલના ભાવ 1700 થી લઈ 2200 રૂપિયા મળી રહ્યા હતા, પરંતુ એકાએક તલના ભાવ તૂટતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। મોંઘાદાટ ખાતર બિયારણ નાખીને પાકની માવજત કરવામાં આવે છે, પરંતુ યાર્ડ સુધી આ જણસ પહોંચે ત્યારે તેના ભાવ નથી મળતા। તાકીદે તલમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ગત વર્ષે 2200 થી 2400 રૂપિયા 2600 સુધીના ભાવ હતા। અત્યારે 1300 થી વધીને 1500 રૂપિયા સુધીના ભાવ છે। પછી તલમાં જે મજૂરી છે, મજૂરનો ભાવ છે, બિયારણનો ભાવ છે, ખાતરનો ભાવ છે, માર્કેટ સુધી લાવવાનો જે ભાવ છે, આ ભાવ ખેડૂતને પોસાય એમ છે જ નહીં। ખેડૂતની પરિસ્થિતિ જ અત્યારે એવી છે કે એને કોઈ પણ ભાવે વેચવું જ પડે, કારણ કે અત્યારે હવે નવું બિયારણ લાવવાનું, ડીઝલના છે, ટ્રેક્ટરના ખર્ચા છે, એટલે બધું આમાં કઈ ખેડૂતને કઈ મળતું નથી। હું કાળા તલ લઈને આવ્યો છું અને 2800 રૂપિયામાં જાય છે, અને ગયા વર્ષે 35 થી 4000 રૂપિયા ભાવ હતો, અને અત્યારે ક્યાંય છે ને 4 મહિનાથી પાણી વાળી છે, પણ પૂરતો અમને મળતું નથી। આમાં ચોમાસા પૂર્વે ફરી એક વખત ખેડૂતોને પડ્યા ઉપર પાટું ચોક્કસથી જોવા મળી રહ્યું છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તલની જે આવક છે, પરંતુ તેની સામે ભાવની વાત કરીએ તો ખેડૂતોને આ ભાવ રડાવી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે જે પ્રમાણે તલ છે તે તલની વેચાણી માટે ખેડૂતો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે, પરંતુ તેને પોષણક્ષમ ભાવ જે મળવા જોવે તે નથી મળી રહ્યા। તેના કારણે ચોક્કસથી ખેડૂતોને ફરી એક વખત પડ્યા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે આ જ જે કાળા અને સફેદ જે તલ છે તેના ભાવની વાત કરીએ તો ગત વર્ષે સફેદ તલ છે તે 1800 થી લઈ અને 2200 રૂપિયા જેવો ભાવ મળતો હતો, પરંતુ આ વર્ષે આ જ ખેડૂતોને માત્ર 1200 રૂપિયાથી લઈ અને 1700-1800 રૂપિયા જેવા ભાવ સાળા સફેદ તલના મળી રહ્યા છે। તેની સામે ખેડૂતોને ખર્ચ પણ નથી પોસાઈ રહ્યો। બીજી તરફની વાત કરીએ તો કાળા તલમાં પણ ગત વર્ષે જે પ્રમાણે ભાવ જે હતા તેના કરતા વિપરીત ભાવ અત્યારે આ વર્ષે જોવા મળી રહ્યા છે। કાળા તલમાં કહી શકીએ કે ગત વર્ષે 3500 થી 4000 જેવો ભાવ છે તે મળતો હતો, પરંતુ આ વર્ષે કાળા તલમાં પણ જે ભાવ છે તે ગગડી જતા ચોક્કસથી આ પંથકના ખેડૂતોને ફરી એક વખત પડ્યા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે। કાળા તલના માત્ર 3500 રૂપિયા જેવા ભાવ મળતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત પડ્યા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ।